નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ. એ શ્રેણીના 107મા એપિસોડમાં મિત્રો આજે થોડી વિશેષ ચર્ચા કરવી છે આપણા વાર્ષિક હયાતી ખરાઈ બાબતે. અગાઉના વિડીયોમાં આપણે જે વાર્ષિક હયાતી ખરાઈ માટેની આપણે જે કાળજી લેવાની છે અથવા જે કાર્યપદ્ધતિઓ અપનાવવાની છે એ અંગેની આપણે ચર્ચા કરેલી, પરંતુ એક હાલની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓમાં એક ગુજરાત સરકારશ્રી અને ખાસ કરીને ભારત સરકારે જે આ હયાતી ખરાઈ માટેની જે યોજના દાખલ કરેલી છે, જેને જીવન પ્રમાણ એવી સાઇટ ઉપરથી આપણે કરી શકીએ છીએ. ઘણા બધા પેન્શનર મિત્રોનો એવો મને અહીંયા પૃચ્છા કરવામાં આવે છે કે ભાઈ આવી આપણે ઘેર બેઠા વ્યવસ્થા છે તો એનો લાભ આપણે લેવો હોય તો કઈ રીતે, શું કાર્યપદ્ધતિ અપનાવવી પડે. તો એના માટેની મેં થોડી ટેકનિકલ જાણકારી સાથે જે આખું ઉત્તરોત્તર કાર્યપદ્ધતિ છે એને આપની સમક્ષ રજૂ કરવા માટેનો પ્રયત્ન કરેલો છે, જે આપણે અહીંયા રજૂ કરવી છે. મિત્રો, આપ જાણો છો કે મે, જૂન, જુલાઈ આ 3 માસ દરમિયાન આપણે ગુજરાત સરકારશ્રીને સંબંધ છે, ગુજરાત સરકારશ્રીના પેન્શનરો છીએ, તો આ 3 માસ દરમિયાન આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકીએ છીએ. આ માટેની જે અત્યારની જે માન્ય પદ્ધતિઓ છે એમાં એક સૌથી પહેલી તો આપણી જે બેંકમાં આપણે પેન્શન મેળવીએ છીએ ત્યાં બેંકમાં જઈ અને આપણે ત્યાં તૈયાર ફોર્મ છે એમાં આપણી સહી કરી અને એ ઓફલાઈન પદ્ધતિથી વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકીએ છીએ. બીજી, ગયા વર્ષથી ગુજરાત સરકારશ્રીએ જે વ્યવસ્થા કરેલી છે એ મુજબ આપના ઘેર બેસી અને પોસ્ટ ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી કર્મચારી છે એ આપના ઘેરે આવી અને હયાતી ખરાઈ ઓનલાઈન પદ્ધતિ કરી દે છે. પરંતુ કેટલાક પેન્શનર મિત્રો એવા છે કે જે લોકો પોતે જ્યાંથી પેન્શન મેળવે છે એની જગ્યાએ બીજા કોઈ પણ શહેરમાં, બીજા કોઈ રાજ્યમાં હોય તો એવા પેન્શનર મિત્રોને પોસ્ટમેનનો ત્યાં સંપર્ક સાધવો શક્ય નથી હોતો. એવા સંજોગોમાં પોતે ઘેર બેઠા પણ હવે આ મોબાઈલની મદદથી જીવન પ્રમાણની સાઇટ ઉપરથી વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકે છે. તો એ માટેની ચર્ચા આજે અહીંયા કરવી છે. આ તકે ખાસ એક સ્પષ્ટતા એવી કરી લે કે જે પેન્શનર મિત્રો ગુજરાત સરકારશ્રીના પેન્શનરો છે અને વિદેશમાં વસવાટ કરે છે એવા લોકો માટે આજે ઓનલાઈન પદ્ધતિથી વાર્ષિક હયાતી ખરાઈ શક્ય મોટે ભાગે નહીં જ બને, કારણ કે આ આખું નેટવર્ક છે, નેટવર્ક પ્રોવાઈડર છે, બધું ભારતમાં કોઈ પણ જગ્યાએ આ એપ ખુલી શકશે અને ઓપરેટ પણ થઈ શકશે. મોટે ભાગે વિદેશમાં, સિવાય કે તમારું સિમ કાર્ડ ઇન્ડિયાનું હોય અને નેટવર્ક પ્રોવાઈડર આ બધી ફેસિલિટી ત્યાં પણ જો મળી શકતી હોય તો આ પદ્ધતિથી આપ વિદેશમાં રહી અને આ વાર્ષિક હયાતી ખરાઈ આ પદ્ધતિ મુજબ કરી શકશો. અન્યથા મોટે ભાગે એમાં સફળ નહીં થવાય એવી એક સ્પષ્ટતા સાથે તો આપણે આ રીતની જે ટેકનિકલ પદ્ધતિની એટલે કે મોબાઈલના માધ્યમથી જે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે એ માટેની માહિતી મેળવીએ. તો સૌથી પહેલી વાત, આ આખી જે કાર્યપદ્ધતિ છે એ જીવન પ્રમાણની સાઇટ ઉપરથી, એટલે કે જીવન પ્રમાણની સાઇટ આપણે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને પછી આ વાર્ષિક હયાતી ખરાઈ આપણે આપણા મોબાઈલથી કરી શકીએ છીએ. તો ઘણા લોકો મિત્રોને બધાએ આ પ્રયત્નો કરે છે, પરંતુ એમાં થોડેક અડધે સુધી પહોંચે અથવા થોડુંક ક્યાંક કંઈક એમને મૂંઝવણ અનુભવાય અથવા તો ક્યાંક આગળ ન વધી શકાય એવું થાય, કારણ કે એમના મગજમાં એવું છે કે આ જીવન પ્રમાણની સાઇટ ખોલી એમાં કરીને આપણે કરી શકીએ. મિત્રો, પણ એમાં થોડી ટેકનિકલ બાબતો આવી છે. 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, કારણ કે આ પદ્ધતિથી તમારું આધાર સાથે તમારો ફેસ, એટલે તમારું જે ફેસ રેકગ્નિઝેશન, ખાસ કરીને આંખની કીકીઓનો આપણો જે ત્યાં કરેલું છે સ્ટોર ડેટા, એની સાથે જો મેચ કરવાનું થાય તો સ્વાભાવિક છે કે માત્ર ને માત્ર જીવન પ્રમાણની સાઇટથી નહીં ચાલે. એટલા માટે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તો સૌથી પહેલાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એ બાબતની આપણે વાત કરવી છે. તો આ પહેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મોબાઈલના માધ્યમથી પ્લે સ્ટોર તમારા દરેક જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે એ લોકો પ્લે સ્ટોરમાં જઈ અને એમાં સર્ચ કરો આધાર ફેસ RD. આ સ્પેલિંગ પણ બરાબર સમજી લેજો મિત્રો. આધાર AADHAR, એમાં પહેલો A કેપિટલ છે, પછી બધું સેકન્ડ લેટરમાં, એટલે કે સ્મોલમાં AADHAAR, આધાર.
FACE, પછી પાછો ફેસનો F કેપિટલમાં FACE, પછી RD છે એમાં R કેપિટલ અને D સ્મોલમાં. અલબત્ત આ લખેલું જ આવી જશે, પરંતુ એની સાથે ઘણા બધા એમાં જે તમે જ્યારે સર્ચ કરો ત્યારે આધાર ફેસ RD લખો એટલે આધાર ફેસ RD એપ્લિકેશન ને એવું ઘણું બધું લખેલું આવે. ઘણા બધા એમાંથી સર્ચ કરવાનું આવે તો તમારે આ પહેલું જે પ્લે સ્ટોરની મદદથી પ્લે સ્ટોર ખોલી અને એમાંથી ઇન્સ્ટોલ કરવાની છે પહેલી એપ્લિકેશન આધાર ફેસ RD, AADHAAR FACE RD. આધાર ફેસ RD એવું જે ત્યાં તમને આ લખેલું દેખાય ત્યાં તમે ક્લિક કરશો એટલે એની બાજુમાં ઇન્સ્ટોલ એવું જે મેસેજ હોય ત્યાં ઇન્સ્ટોલ કરો એટલે 2 મિનિટમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. હવે આ પહેલી એપ્લિકેશન આ ડાઉનલોડ કરવી છે. ઘણા બધા પેન્શનરો મિત્રોને જે તકલીફ પડે છે એ જ છે, કારણ કે એ લોકો એવું સમજે છે જીવન પ્રમાણની એપ્લિકેશનથી આ કરવાનું છે, તો જીવન પ્રમાણની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી દીધી, આમ છતાં થતું નથી. તો એના માટેનું પહેલું સ્ટેજ આ છે, આધાર ફેસ RD એપ્લિકેશન ડાઉનલોડ કરે. સાથે સાથે બીજું એક આ પણ ધ્યાન રાખવું છે કે આધાર ફેસ RD આ એપ્લિકેશન એવી છે કે ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ ઇનબિલ્ટ તમારું જે ત્યાં મોબાઈલમાં જે સ્ટોરેજ છે એમાં થઈ ગયેલી હશે, પરંતુ તમારા ડેસ્કટોપ ઉપર આ દેખાશે નહીં. આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે. તમે જ્યારે એને ઇન્સ્ટોલમાં ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ થઈ જશે, બરાબર, પરંતુ એ ઓપન કરવા માટેની ત્યાં કોઈ વ્યવસ્થા નથી, કારણ કે ઇનબિલ્ટ ત્યાં ડાઉનલોડ થઈ ગઈ છે. તમે તમારા પ્લે સ્ટોરમાં જઈ અને ફરીથી પાછું આધાર ફેસ RD કરશો એટલે બાજુમાં ઇન્સ્ટોલ્ડ એવું લખેલું આવશે. એનો અર્થ એવો કે તમારા મોબાઈલમાં હવે આ પહેલી એપ્લિકેશન જેને આધાર ફેસ RD છે એ ડાઉનલોડ થઈ ગઈ છે, પરંતુ એ બીજે ક્યાંય જોઈ શકાશે નહીં, કારણ કે એ જીવન પ્રમાણ સાથે જોડાયેલી છે. એટલા માટે આ એપ્લિકેશન સૌથી પહેલાં આને ડાઉનલોડ કરવાની છે. એટલે આ પહેલી એપ્લિકેશન આ માટેનું આપણી પાસે આટલું કન્ફર્મ થઈ ગયું. એટલે હવે આપણું આધાર ફેસ RD એપ્લિકેશન આપણી ડાઉનલોડ થઈ ગઈ છે. હવે ફરીથી પાછું પ્લે સ્ટોરમાં જવું છે. પ્લે સ્ટોરમાં જઈ અને જીવન પ્રમાણ એવી સાઇટ સર્ચ કરવી છે. જીવન પ્રમાણને પણ આ રીતે સમજી લેજો, JEEVAN નહીં, જીવન, અને પ્રમાણમાં PRAMAAN. આ UIDની આ એપ્લિકેશન છે જે આપણા આધાર કાર્ડ સાથે જોડાયેલી છે એવી આ એપ્લિકેશન છે. જીવન પ્રમાણ એવું સર્ચ કરવાનું છે, JEEVAN PRAMAAN. આ જેવું તમને આ એપ્લિકેશન મળશે એટલે તમે એમાં ક્લિક કરશો એટલે હવે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ થશે. તો આ સૌથી પહેલાં એમાં બાજુમાં લેંગ્વેજ એવું લખેલું હશે. એ ભારતની બધી ભાષાઓમાં આ એપ્લિકેશન ઉપલબ્ધ છે, એટલે તમારે જે ભાષા પસંદ કરવાની, પણ આપણે ભાષા હંમેશા ઇંગ્લિશ પસંદ કરવી. ગુજરાતી, હિન્દીમાં, ગુજરાતીમાં બરાબર છે, પણ ગુજરાતીમાં પણ ઘણા બધા આપણે જે ફિગરની લખવાનું ઇંગ્લિશમાં જ હોય, એટલે સૂચનાઓ વાંચવામાં પણ આપણે મોટે ભાગે અંગ્રેજી માધ્યમવાળી કંઈ સૂચનાઓમાં કંઈ ચિંતા નહીં રહે. અંગ્રેજી આપોઆપ એમાં સિલેક્ટ થયેલું હશે, સિવાય ભાષા બદલવી હશે તો જ એમાં આપણે ક્લિક કરશું એટલે સિલેક્ટ લેંગ્વેજમાં આવશે, અન્યથા ઇંગ્લિશ સિલેક્ટ થયેલું છે. એટલે સૌથી પહેલું આ ભાષા સિલેક્ટ કરવાનું જે ક્લિક કરવાનું છે ત્યાં કરી દીધું. એટલે જેવું તમે આ લેંગ્વેજ સિલેક્ટ કરી દીધી એટલે નીચે એવું લખેલું આવશે, ડિવાઇસ રજિસ્ટ્રેશન એન્ડ ઓપરેટર આઇડેન્ટિફિકેશન. ડિવાઇસ રજિસ્ટ્રેશન એન્ડ ઓપરેટર આઇડેન્ટિફિકેશન. મિત્રો, આ આખી જે આ પ્રકારની જે આ કાર્ય પદ્ધતિ છે એમાં સૌથી પહેલી વખત તમે જીવન પ્રમાણની જે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે સૌથી પહેલાં આ મોબાઈલ ઓપરેટર, એટલે કે તમે જે મોબાઈલ ધારક છો, તમે જે લોકો આ મોબાઈલનો ઉપયોગ કરે છે એમણે આ જીવન પ્રમાણની સાઇટ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે. મિત્રો, આ બરાબર સમજી લેજો. મોટે ભાગે આપણે પેન્શનર છીએ અને આપણે પોતાનો મોબાઈલ છે અને આપણે આ રીતે કરીએ છીએ, પરંતુ તમે ઘણી વખત એવું બને કે તમારા સંતાનો છે અથવા બીજા કોઈ છે, તો તમે અત્યારે જે કામ કરો છો એ તમે માત્ર જીવન પ્રમાણની સાઇટમાં તમારું રજિસ્ટ્રેશન કરો છો.
જરૂરી નથી કે તમે પેન્શનર છો કે નહીં. પેન્શનર હોવ અને આ કરો તો પણ કરી શકો, અને પેન્શનર નહીં હોવ અને તમારા સંતાનોમાં એમને જો આ ડાઉનલોડ કરવી હશે તો એ કરી શકશે. એટલે અત્યારે જે રજિસ્ટ્રેશન કરીએ છીએ એ પેન્શનરનું હોય પણ કરવું અને નથી પણ, બરાબર. તો એવા લોકો બરાબર સમજી લેવું છે કે અત્યારે જે કાંઈ માહિતી આપણે આપવી છે એ આ મોબાઈલ ધારક, એટલે જે મોબાઈલમાં આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ એની માહિતી. હવે આ હેડિંગ, આ શીર્ષક હેઠળ સૌથી પહેલાં નીચે આધાર અને વર્ચ્યુઅલ આઈડી. તમારે આ રજિસ્ટ્રેશન કરવું છે આધાર નંબરને આધારે કરવું છે કે વર્ચ્યુઅલ આઈડી. વર્ચ્યુઅલ આઈડી એ એવું છે કે તમારા બીજા કોઈ પણ એને કોડ નાખો ને એ રીતે કરવો, પણ આપણે રજિસ્ટ્રેશન આધાર નંબરથી જ કરવું છે. એટલે આધાર અને ઓબ્લિક કરીને વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન બંનેની બાજુમાં એક વર્તુળ હશે, ત્યાં એક ક્લિક કરશો એટલે એ સિલેક્ટ થશે. એટલે આપણે આધારની બાજુમાં જે વર્તુળ એ આપોઆપ સિલેક્ટ થયેલું પણ હશે આધારનું, બરાબર. તો ત્યાં જ ક્લિક કરો એટલે હવે તમારે આ આધાર નંબર આધારિત તમારે આમાં આ એપ્લિકેશન રજિસ્ટ્રેશન તમારા મોબાઈલના માધ્યમથી કરવી છે. એટલું કર્યા પછી નીચે આટલી સૂચનાઓ આવશે. એમાં સૌથી પહેલું આવશે એન્ટર આધાર નંબર. એટલે તમારે આ અત્યારે ફરીથી સમજી લેજો, તમે પેન્શનર નથી, તમારા કોઈ સંતાનો છે અને અત્યારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે તો એ સંતાનોના આધાર નંબર એમાં લખવા છે. તમે પેન્શનર છો ને તમે તમારું પોતાનું જ આ રીતે કરવાનું છે તો તમારા આધાર નંબર. અત્યારે જે પ્રોસેસ કરીએ છીએ એ માત્ર ને માત્ર આ મોબાઈલને આપણે જીવન પ્રમાણની સાઇટ સાથે રજિસ્ટ્રેશન કરવું છે એના માટે છે. એટલી કાળજી સાથે આગળ વધીએ. આધાર નંબર, એન્ટર આધાર નંબર, ત્યાં તમારો આધાર નંબર, જેનો મોબાઈલ હોય એનો આધાર નંબર લખો. ત્યાર પછી એન્ટર મોબાઈલ નંબર. તો જે મોબાઈલમાં તમે કરો છો એ મોબાઈલ નંબર ત્યાં એન્ટર કરો એટલે મોબાઈલ નંબર એન્ટર કરશો એ આવશે. ત્યાર પછી એન્ટર ઈમેલ એડ્રેસ. મિત્રો આ બરાબર સમજી લેવું છે કે ઈમેલ એડ્રેસ લખવાનું છે. મેલ આઈડી એ ફરજિયાત નથી. મેલ આઈડી નહીં હોય તો એમાં નહીં લખો તો પણ આગળ વધવા દેશે, અને હોય તો તમારું ઈમેલ આઈડી એમાં લખો, એ ફરજિયાત નથી. એટલું થશે. પછી નીચે સબમિટ એવું બટન હશે, તો સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ જે માહિતી આવશે એ આ પ્રમાણે આવશે. સબમિટ કરશો એટલે આટલી માહિતી સબમિટ કરી, તમારો આધાર નંબર, મોબાઈલ નંબર, મેલ આઈડી, એટલે એટલું સબમિટ કર્યું એટલે હવે નીચે એક ફેસિલિટી આવશે, એન્ટર ઓટીપી. એટલે કે વન ટાઈમ પાસવર્ડ જેને કહેવાય. વન ટાઈમ પાસવર્ડ તમારા જે ટેક્સ્ટ મેસેજ આવે ત્યાં આવેલો હશે, એમાંથી આ એપ્લિકેશન ચાલુ રાખી અને તમે ત્યાંથી મેસેજમાંથી, ટેક્સ્ટ મેસેજમાંથી જોઈ જુઓ જે ઓટીપી આવેલો છે વન ટાઈમ પાસવર્ડ, એ ત્યાં એન્ટર કરો. આ એન્ટર કર્યા પછી નીચે બે માહિતી હશે, એમાં એક રિસેન્ટ ઓટીપી અથવા સબમિટ. તો જો કદાચ આપણે આ જે ઓટીપી છે લખવામાં ભૂલ થયેલી હોય કે એવું કંઈ હશે, મેચ ન થાય અથવા તો સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો રિસેન્ટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી બીજો ઓટીપી આવશે. અથવા તો જે કાંઈ ઓટીપી છે એ થઈ ગયો હોય તો સબમિટ ઉપર ક્લિક કરો એટલે હવે તમારું આ જે કંઈ આટલું રજિસ્ટ્રેશન કરવા માટેની કાર્યવાહી ચાલુ થઈ. પછીની જે સૂચના આવશે ઓપરેટર નેમ. આ ઓપરેટર નેમ એટલે અત્યારે જે આ મોબાઈલમાં આપણે આ રજિસ્ટ્રેશન કરીએ છીએ, મોબાઈલ જેના નામનો રજિસ્ટ્રેશન થયેલો હોય એનું નામ લખવું છે. બરાબર સમજો. હજી આપણે આ પેન્શનરની માહિતી અત્યારે નથી કરતા. કદાચ એવું બને કે આ તમે પેન્શનર જ છો અને તમારી માહિતી હોય તો જુદી વાત છે, બરાબર. પણ જો તમે બીજા તમારા સંતાનો કે આ કામ કરતા હોય તો એન્ટર ઓપરેટર નેમ છે, ત્યાં ઓપરેટરનું આ મોબાઈલ જેના નામે રજિસ્ટર થયેલો છે એનું નામ આપણે લખવાનું છે. એટલું કર્યા પછી ત્યાં એક સર્ટિફિકેટ આવશે, એ પરમિશન પૂછશે. તમે આ કામગીરી કરો છો એને તમે માહિતગાર છો ને, તમે આ તમારો મોબાઈલ છે આ જીવન પ્રમાણની સાઇટ સાથે રજિસ્ટ્રેશન કરવા માટે સંમત છો એવી તમારી જાણકારી હોય તો ત્યાં બાજુમાં એક બોક્સ હશે, એમાં તમે ક્લિક કરશો એટલે ટીક થઈ જશે. એટલું થશે એટલે નીચે સૂચના આવશે એન્ડ સ્કેન. એટલે જો તમારે આ કાર્ય પદ્ધતિ અહીંયા જ અટકાવી દેવી છે તો એન્ડ ઉપર ક્લિક કરો એટલે બહાર નીકળી જશો. જો સ્કેન ઉપર ક્લિક કરશો તો આગળ વધવા દેશે. હવે જેવું તમે સ્કેન ઉપર ક્લિક કરેલું છે એટલે તમને એક આવી સૂચના આવશે.
એ સૂચના એવી છે કે તમારી આ જીવન પ્રમાણની સાઇટ છે, જીવન પ્રમાણની એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ તમે પેલી અગાઉની જે આધાર ફેસ આરડી સાથે એને સંલગ્ન કરવા માટે તમે સંમત છો, એની તમારે સંમતિ આપવી પડશે. કારણ કે આ જીવન પ્રમાણની સાઇટ માત્ર એટલી સાઇટથી તમે કંઈ આખી કાર્યવાહી પૂરી નહીં કરી શકો, અથવા તો આધાર ફેસ આરડી કરેલું છે એનાથી બીજું કાંઈ આ બાબતે આગળ નહીં વધી શકાય. એટલા માટે એ તમને પરમિશન પૂછશે. એમાં 3 ઓપ્શન હશે કે આ જે તમારી જે આધાર ફેસ આરડી છે એની સાથે તમે કેવી રીતે કેટલા બાબત માટે સંમત છો. એમાં આવશે કે આ એપ્લિકેશન પૂરતું જ કરવું છે અથવા તો કાયમી માટે તમે સંમત છો. એમાં હંમેશા જે કંઈ છે એને તમે આ રીતે ઓનલી ધીસ ટાઈમ અથવા તો આમાં તમે પરમિશન નથી આપતા એવું, તો એમાં હંમેશા વાઇલ યુઝિંગ ધીસ એપ, આ એપ્લિકેશન જ્યારે તમે કરશો, યુઝ કરો ત્યારે તમે એને પરમિશન આપો કે ભાઈ મારું જે આધાર ફેસ આરડી સાથે આ ભલે જોડાયેલું રહે, એટલું એમાં ક્લિક કરશો એટલે આગળ આવશે. આટલું કર્યા પછી હવે એક પ્રમાણપત્ર આવશે. આ પ્રમાણપત્ર આખું લખેલું હશે. એ તમારી એવી પરમિશન માંગશે કે તમે આ બધી બાબતોથી જાણીતા છો અને તમારા આધારનો ડેટા છે, આ આધારનો ડેટાનો ઉપયોગ કરીને તમે આ સાઇટનો ઉપયોગ કરવા માગો છો, આ એપ્લિકેશનને આગળ વધવા માંગો છો, એવી તમારી પાસેથી માહિતી માંગશે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આ જે ઓપરેટર છે એટલે કે જે મોબાઈલ છે એ બીજા કોઈ પેન્શનરો માટેની આ કામગીરી કરતા હોય, તો ઘણી વખત એવું હોય બીજા કોઈ પેન્શનરોની કામગીરી કરતા હોય, મોબાઈલ બીજા યુઝ કરતા હોય, એટલે તમારી પરમિશન કે તમે આ રીતે સંમત છો એવું બાજુમાં જ્યાં બોક્સ હશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી પરમિશન છે એવું માની લેવામાં આવશે. અને ત્યાર પછી નીચે જે સૂચના આવશે એ આવશે પ્રોસીડ, એટલે કે હવે તમે આગળ વધવા માટેની કાર્યવાહી કરવા માટે પ્રોસીડ એવા બટન ઉપર ક્લિક કરશો એટલે હવે પછીની જે કામગીરી છે એ હજી પણ આ બધી કામગીરી આ મોબાઈલ ઓપરેટરની, એટલે કે આ જે મોબાઈલ જેનો છે અને આ મોબાઈલમાં આપણે જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જીવન પ્રમાણ, એના માટેની વાત છે. એટલે ત્યારે જેવું તમે આ પ્રોસીડમાં ક્લિક કરશો એટલે આવશે, એમાં જે કંઈ હશે એ આ પ્રમાણેનું હશે કે હવે તમારું જે મોબાઈલ ઓપરેટર છે એનો ફેસ, કારણ કે એના આધાર નંબર નાખેલા છે એટલે એનો ફેસ હવે આપણે એની સાથે મેચ કરવા માટે એક સર્કલ દેખાશે. એમાં આ સર્કલમાં ફેસને તમારે એક્ઝેક્ટ એની સાથે ફોકસ કરવાનું છે અને જેવું આ સર્કલમાં તમારો ફેસ, હજી પણ સમજી લેજો મિત્રો, આ જે મોબાઈલની જેનો મોબાઈલ છે એમાં આપણે આ કાર્ય પદ્ધતિ કરવાના છીએ એની આ બધી માહિતી છે અને એનો ચહેરો પણ એમાં ફોકસ, કારણ કે આધાર નંબર પણ એ મોબાઈલ ઓપરેટર છે, મોબાઈલ ધારક છે એનો કરેલો છે. આ પહેલી વખત આવું રજિસ્ટ્રેશન કરવાનું. ફેસ દેખાય અને બરાબર એને ફોકસ કરો એટલે ઉપર સૂચના આવશે પ્લીઝ બ્લિંક ધ આઈસ, એટલે આંખને પટપટાવો. જેવી આંખ તમારે તમારા આધાર સાથે એના ડેટા સાથે મેચ થઈ જશે એટલે સક્સેસફુલી રજિસ્ટ્રેશન ધીસ ડિવાઇસ ઇન જીવન પ્રમાણ સાઇટ, એવું તમને સૂચના આવી જશે. એટલે હવે આટલું કર્યા પછી તમારી આ આધારની જીવન પ્રમાણની સાઇટ છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગઈ છે અને રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. આટલું થયા પછી ફરીથી ગમે ત્યારે જીવન પ્રમાણની સાઇટ ખોલશો એટલે આપોઆપ તમને આગળની કાર્યવાહી કરવા દેશે. અત્યારે જ આ કામગીરી કરો છો તો તરત જ પછીનું એક જે પેજ છે આવું ખુલશે, પેન્શનર આઈડેન્ટિફિકેશન. હવે મિત્રો બરાબર સમજો, હવે જે કાંઈ માહિતી કરવાની છે એ પેન્શનરની માહિતી આપવાની. અત્યાર સુધી એવું હતું કે જે આ મોબાઈલ, જે આ સાઇટનો ઉપયોગ કરે છે, જેનો મોબાઈલ છે એની માહિતી. જરૂરી નથી કે પેન્શનરનું માહિતી અને મોબાઈલની માહિતી જુદી હોય, બરાબર. પેન્શનર પોતે જ આ કામ કરે છે, પોતાનો મોબાઈલ છે અને પોતે જ એમાં આ કામગીરી કરીને પોતાનું જ એમાં જીવન પ્રમાણની માધ્યમથી હયાતી ખરાઈ કરવી છે તો એ પોતાની માહિતી પણ હશે, ન પણ હોઈ શકે. આ બરાબર આટલું સમજી લેજો મિત્રો. હવે જે કાંઈ માહિતી કરવી છે પેન્શનર આઈડેન્ટિફિકેશન કરવી, એમાં પણ શરૂઆતમાં આધાર / વર્ચ્યુઅલ આઈડી, આપણે આધારથી જ આ માહિતી આખી એને સાથે જોડાયેલા રહેવાનું છે. એટલે આધારમાં ક્લિક થયેલું જ હશે, એમાં ટીક પણ થયેલું હશે, એમાં માત્ર આગળ વધવાનું. જો એમાં ફેરફાર કરવો હોય વર્ચ્યુઅલ આઈડી, પણ વર્ચ્યુઅલ આઈડી આપણે કરવું નથી, આધારથી જ કરવાનું.
હવે માહિતી પેન્શનરની આટલી આવશે: એન્ટર આધાર નંબર, એન્ટર મોબાઈલ નંબર, એન્ટર ઈમેલ આઈડી. જે અગાઉ આપણે જે આ એપ્લિકેશન રજિસ્ટ્રેશન કરવા માટે આપણે જે કરેલું હતું એટલું હવે ફરીથી પાછું કરવું. પણ હવે પેન્શનરનું જો આ તમારા મોટે ભાગે એવું બનતું હોય તમે આમાંથી બહુ અવેર ન હોવ તો તમારા સંતાનોના મોબાઈલમાં એ લોકો કામ કરતા હોય તો હવે જે એમને કામ કરવાનું છે તમારા મોબાઈલ નંબર, તમારા આધાર નંબર ને તમારું ઈમેલ આઈડી ફરજિયાત નથી. ઈમેલ આઈડી લખવું અથવા ન લખો તો પણ ચાલશે. એટલું કરો એટલે પછી સબમિટનું બટન આવશે. સબમિટ કરશો એટલે એન્ટર ઓટીપી આવશે. ફરીથી પાછું ઓટીપી, એવો ઓટીપી જે હવે તમારે હયાતી ખરાઈ કરવા માટેની કાર્યપદ્ધતિનો. પહેલાં જે હતું એ માત્ર ને માત્ર તમારા મોબાઈલમાં જીવન પ્રમાણની સાઇટ ડાઉનલોડ કરીને એને રજિસ્ટ્રેશન કરવા માટેનું હતું. હવે આ ઓટીપી આવે, આ ઓટીપી તમારા ટેક્સ્ટ મેસેજમાંથી જુઓ અને ઓટીપી જે આવેલો છે અહીંયા તમે એને એન્ટર કરશો એટલે રિસેન્ટ ઓટીપી અથવા સબમિટ બેમાંથી. જો આ ઓટીપી ખોટો હશે તો ફરીથી, અથવા સમય મર્યાદા પૂરી થઈ હશે તો રિસેન્ટ ઓટીપી કરો. અન્યથા જે ઓટીપી તમે નાખી દીધો એ સબમિટ કરો એટલે હવે તમારે આ જીવન પ્રમાણની કાર્યવાહી કરવા માટેની કાર્યપદ્ધતિ આગળ વધવા માટેનું એક પેજ ખુલશે. આ પેજનું હેડિંગ હશે પેન્શનર આઈડેન્ટિફિકેશનનું હેડિંગ હેઠળ. પેન્શનર આઈડેન્ટિફિકેશન હેઠળ સૌથી પહેલાં પીપીઓ નંબર નાખવાનો છે. આ પીપીઓ નંબર બરાબર મિત્રો સમજી લેજો. જે તિજોરી કચેરીએ જે પ્રમાણે પીપીઓ નંબર નાખેલો છે એવી રીતે તમે કહેશો કે આવો પીપીઓ નંબર મને ક્યાંથી મળે, તો તિજોરી કચેરીની કોઈ પણ વર્ષની પેન્શન પેમેન્ટ સ્લીપ હોય એમાં પીપીઓ બુકમાં પણ હશે, પરંતુ પીપીઓ બુક જે જૂના પીપીઓ બુક છે એમાં જે કંઈ પીપીઓ નંબર નાખેલા છે એમાં નંબર સરખા છે, પરંતુ આગળમાં ક્યારેક ડીપીપી અથવા પીઆર એવું જે કાંઈ હોય એમાં ફેરફાર થઈ શકે. ફેરફાર મીન્સ તમે જે કરવાનું છે લખવાની કાર્યપદ્ધતિ એવું કંઈ પણ ટાળવાને બદલે, લખવાને બદલે તમે ટ્રેઝરીની અગાઉની કોઈ પણ વર્ષની પેન્શનની સ્લીપ હોય જેમાં ઓનલાઈન પદ્ધતિથી એણે પીપીઓ નંબર નાખેલા હોય, પીપીઓ નંબર એમાં જોઈ શકશો. હવે તમે આ બધી માહિતીથી પરિચિત છો એટલે પીપીઓ નંબર એક્ઝેક્ટ નાખતી વખતે આ કાળજી રાખો. પહેલું કામ છે એ પેન્શનરનું પીપીઓ નંબર નાખવો, પછી પેન્શનરનું નામ લખવાનું છે. પેન્શનર એ નામ એવી રીતે આધારમાં જે નામ છે અને પીપીઓમાં જે નામ છે. મિત્રો આમાં નામમાં કાળજી એટલા માટે રાખવી છે, આખી કાર્યપદ્ધતિ તો જ સક્સેસ થશે જો તમારું આધારમાં જે નામ છે એવું જ નામ તમારું પેન્શન ચૂકવણી હુકમ પીપીઓમાં છે. અલબત્ત એમાં ભાઈ કુમાર એટલા પૂરતો વાંધો નથી, અથવા તો ક્રમ બદલાય, અટક પહેલાં અને નામ પછી એવો ક્રમ હોય તો વાંધો નથી. પરંતુ બરાબર સમજો મિત્રો, ખાસ કરીને સ્ત્રી કુટુંબ પેન્શનરો છે અથવા સ્ત્રી પોતે પેન્શનર છે એમના મોટે ભાગે ઘણા બધા કિસ્સામાં એવું હોય છે કે આધારમાં જે નામ છે એ લગ્ન પછીનું છે, જ્યારે પેન્શન છે લગ્ન પહેલાંનું. એવા લોકો માટે આ પદ્ધતિથી વાર્ષિક હયાતી ખરાઈ થઈ શકશે નહીં, કારણ કે નામમાં ડિફર આવે એ તિજોરી અધિકારી માન્ય રાખી નહીં શકે. એટલે બધું નામ સરખું હોય, આ બધું નામમાં બરાબર સમજી લેજો. સાવ અટક જુદી પાછળ સેકન્ડ નેમ છે એ પિતાને બદલે પતિનું અથવા પતિને બદલે પિતાનું હોય એવા લોકોનું આ રીતે શક્ય નહીં બને. બધું સરખું હોય એવા લોકોએ આ નામ લખતી વખતે પેન્શનર નેમમાં બરાબર આટલું સમજી લેવું છે. પછીની જે માહિતી હશે એ ટાઈપ ઓફ પેન્શન. ઘણા બધા મિત્રોને અહીંયા પહોંચ્યા પછી આવી એક આ પસંદ કરવામાં થોડી ક્યાંક મૂંઝવણ છે. આ ટાઈપ ઓફ પેન્શન, પેન્શનનો પ્રકાર, એમાં કુલ 4 માહિતી તમે સિલેક્ટ કરશો એટલે 4 વસ્તુ બતાવશે. એમાં EPS 95, ફેમિલી, અધર અને સર્વિસ. તો મિત્રો આ બરાબર આપણે ગુજરાત સરકારશ્રીના પેન્શનરો છીએ તો એમાં આ EPS 95 છે એ પ્રાઇવેટ ફર્મના કંપનીઓના જે EPF હેઠળની જે યોજના છે એમાં છે, એમાં આપણે સિલેક્ટ નથી કરવાનું. ફેમિલી અથવા સર્વિસ એ બેમાંથી જો તમે પોતે જ પેન્શનર છો, તમારે પોતે નોકરી કરતા હતા ને તમારું પેન્શન મળે છે તો સર્વિસ સિલેક્ટ કરવાનું છે. જો તમે કુટુંબ પેન્શનર છો તો ફેમિલી સિલેક્ટ કરવાનું છે. અધરવાળું પણ આપણે સિલેક્ટ, આ 4માંથી આપણે 2માંથી જ નક્કી કરવાનું છે કે આપણે કુટુંબ પેન્શનર છીએ કે પોતે પેન્શનર. તો જે હોય એમાં સિલેક્ટ કરો એટલે આપોઆપ એમાં એન્ટર થઈ જશે. પછીનું જે કોલમ છે ઓર્ગેનાઇઝેશન ટાઈપ. ઓર્ગેનાઇઝેશન ટાઈપ એટલે તમારું પેન્શન જ્યાંથી મળે છે એ કઈ સંસ્થા તરફથી મળે છે એના આપણે જે સિલેક્ટ કરવાનું આવશે. તો એમાં
જે સિલેક્શન આવશે એમાં 11 જુદા જુદા જે ઓથોરિટી છે, એજન્સીઓ છે એમાં આવશે. એમાંથી આપણને ગુજરાત સરકારશ્રીના પેન્શનર હોવાને નાતે કુલ 11માંથી 8 નંબર ઉપર છે સ્ટેટ ગવર્મેન્ટ યુટી, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ અથવા અંડરટેકિંગ, સ્ટેટ ગવર્મેન્ટના અંડરટેકિંગ હોય એવા, એટલે સ્ટેટ ગવર્મેન્ટ યુટી, સ્ટેટ ગવર્મેન્ટ યુટી જે 8 નંબરનું છે એમાં સિલેક્ટ કરો એટલે આપોઆપી એન્ટર થઈ જશે સ્ટેટ ગવર્મેન્ટ અંડરટેકિંગ. આટલું કર્યા પછી જે કાંઈ માહિતી નીચે આવશે એ સેન્કશનિંગ ઓથોરિટી, તમારું પેન્શન મંજૂર કરતા જે સંસ્થા છે, ઓથોરિટી છે એ કઈ છે એવું તમે એમાં સિલેક્ટ કરેલું ઉપર આવશે. એમાં તમે જેવું ક્લિક કરશો એટલે કુલ બધા રાજ્યોના નામ અને એની સામે સ્ટેટ ગવર્મેન્ટ એવું આવશે. સ્ટેટ ગવર્મેન્ટ પછી બાજુમાં રાજ્યનું નામ. તો આપણે એમાંથી સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત એવું સિલેક્ટ કરવાનું છે. 8 નંબરનું હશે સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત. ત્યાં આપણે સિલેક્ટ કરશું, ત્યાં ક્લિક કરશું એટલે આપણા જે સેન્કશનિંગ ઓથોરિટી છે એ સેન્કશનિંગ ઓથોરિટી આપણા માટે સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત એવું સિલેક્ટ થઈ જશે. જેવું આ સેન્કશનિંગ ઓથોરિટી સિલેક્ટ કરશો ત્યાર પછીનું જે છે ડિસ્બર્સિંગ ઓથોરિટી, એટલે કે તમારું પેન્શનનું ડિસ્બર્સ એટલે પેન્શનની વહેંચણી, પેન્શન કોણ ચૂકવે છે એ નક્કી કરવાનું આવે. એમાં ગુજરાત ટ્રેઝરી સબ ટ્રેઝરી આપોઆપ જ આવી જશે. જેવું તમે એક તો સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત નક્કી કરેલું છે એટલે તમારું પેન્શન ચૂકવનાર જે છે, ચૂકવનાર કરતાં ડિસ્બર્સ કરનાર એટલે વહેંચણી કરનાર છે એમાં ગુજરાત ટ્રેઝરી સબ ટ્રેઝરી આપોઆપ આ લખેલું જ હશે, એમાં તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે હવે આ તમે ટ્રેઝરી સબ ટ્રેઝરી નક્કી કર્યું એટલે હવે પછીનું જે કોલમ આવશે એમાં હવે ટ્રેઝરી સબ ટ્રેઝરી કઈ, એટલે કે તમે કયા જિલ્લાના ટ્રેઝરી ઓફિસર તમારું પેન્શનનું ચૂકવણું કરે છે, ડિસ્બર્સિંગ કોણ કરે છે, પેઇંગ ઓથોરિટી કોણ છે, એમાં ફરીથી પાછા ગુજરાતના બધા જિલ્લાઓના નામ અને બાજુમાં ટ્રેઝરી ઓફિસર એવું આવશે. અને 5 જિલ્લા એવા છે એટલે કે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત. ત્યાં ટ્રેઝરી ઓફિસર છે પણ ટ્રેઝરી ઓફિસ સાથે કરતાં પેન્શન પેમેન્ટ ઓફિસર એવું છે, પીપીઓ પેન્શન પેમેન્ટ ઓફિસ એના ટ્રેઝરી ઓફિસ. જો તમે આ 5 જિલ્લામાંથી પેન્શન મેળવતા હો તો પીપીઓ એવા 5 નીચે સૌથી છેલ્લે આવેલા હશે, એમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર એવું હશે. અન્યથા જે જિલ્લાના એમાં એવું હશે જિલ્લાનું નામ અને ટ્રેઝરી ઓફિસર એ ત્યાં ક્લિક કરશો એટલે આપોઆપ. આ કરતી વખતે ખાસ કાળજી રાખવી છે મિત્રો, તમે બહારગામ ગમે ત્યાં હો, તમે જે પણ જિલ્લામાં હો ત્યાંથી આ કામ કરતા હો અથવા રાજ્ય બહાર આખા દેશમાં ગમે ત્યાં હો, તમારું પેન્શન ડિસ્બર્સિંગ ઓથોરિટી, તમારું પેન્શન કઈ તિજોરી કચેરી ખાતેથી મળે છે એ જિલ્લાના તિજોરી અધિકારી જિલ્લાનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે. અને એમાં જો 5 જિલ્લા હશે તો પીપીઓ લખેલું છે, બાકી બધામાં ટ્રેઝરી ઓફિસર એવું લખેલું છે. આટલું કર્યા પછી ફરીથી પાછો પીપીઓ નંબર લખવાનો છે. ઓલો પીપીઓ નંબર એટલા માટે હતો કે તમે આ મોબાઈલના માધ્યમથી ગમે તેના પેન્શનરોનું આ તમે કામ કરી શકશો, એક કરતાં વધારે. એટલે હવે તમે જે માહિતી કરો છો એ તમારા જે પેન્શનરની આ બધી માહિતી લખેલી છે એના પીપીઓ નંબર ત્યાં લખવાના છે. આટલું કર્યા પછી નીચે એકાઉન્ટ નંબર, કાઉન્સમાં પેન્શન એવું હશે, બેંક એકાઉન્ટ નંબર, તમારું પેન્શન જે બેંકના જે ખાતામાં જમા થાય છે એના માત્ર એકાઉન્ટ નંબર લખવા છે. બેંકની બ્રાન્ચ, બેંકની શાખા, બેંકનું ગામ એવું કંઈ પણ એમાં ક્યાંય લખવાની જોગવાઈ નથી, માત્ર ખાતા નંબર લખવાના છે. આટલું કરશો એટલે તમારી એટલે કે પેન્શનરની આટલી બધી ડિટેલ એમાં તમે લખેલી છે એ બરાબર આટલી એન્ટર કર્યા પછી નીચે 2 પ્રમાણપત્રો આવશે. આર યુ મેરિડ ઓર અનમેરિડ એવું હશે, બરાબર. રીમેરિડ એવું છે. આને આપણે થોડુંક ડિટેલમાં સમજી લેવું છે. આર યુ રીમેરિડ? જો તમે કુટુંબ પેન્શનર છો તો તમે પુનઃ લગ્ન કરશો તો તમારું પેન્શન તમને મળી શકે નહીં, કારણ કે જોગવાઈ જે પેન્શનના નિયમોની જોગવાઈ એવી છે કે જો તમે પુનઃ લગ્ન કરો તો કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્રતા ધરાવતા નથી. જો તમે પોતે જ પેન્શનર છો તો મેરિડ ઓર રીમેરિડ એનો કોઈ પણ બાદ નથી. એટલે તમે રીમેરિડ એટલે ફરીથી પુનઃલગ્ન કર્યા છે કે નથી એની સાથે કંઈ સંબંધ નથી. જો તમે પોતે પેન્શનર કુટુંબ પેન્શનર છો તો રીમેરિડ
હશો, તમે પુનઃલગ્ન કરેલા હશે તો એમાં યસ કરશો તો આગળ વધવા નહીં દે. નોમાં સિલેક્ટ કરશો તો એ માહિતી તમે સાચી ન આપેલી કહેવાય, એ એક ગુનાહિત કૃત્ય કહેવાય. એટલે જો તમે કુટુંબ પેન્શનર છો અને રીમેરિટ કરેલા છે એટલે કે પુનઃલગ્ન કરેલા છે તો તમે યસ સિલેક્ટ કરશો એટલે આગળ નહીં વધી શકાય, માન્ય નહીં રહે. અને નો સિલેક્ટ કરો જો તમે પુનઃલગ્ન નથી કરેલા તો તમારે એ સિલેક્ટ આપોઆપ ત્યાં ટીક હશે જ, સર્કલ હશે, એમાં ટીક કરેલું હશે, એમાં ફેરફાર કરવાના હોય તો જ કરવું છે, અન્યથા કંઈ બીજું નથી કરવાનું. એવી રીતે આર યુ રીએમ્પ્લોયડ, પુનઃ નિયુક્ત એટલે કે રાજ્ય સરકારની બીજી કોઈ પણ સંસ્થાઓમાં જો તમે રીએમ્પ્લોય થયેલા હો તો એમાં યસ ઓર નો સિલેક્ટ કરવું છે. આ જે છે એ રીએમ્પ્લોયડ એ પેન્શનને વિશેષ કોઈ અસર કરતા નથી, એટલે તમે એમાં યસ કરો કે નો એમાંથી ફેર નહીં પડે. તમે જો રાજ્ય સરકારની કોઈ પણ સંસ્થામાં ફરીથી પાછા પુનઃ નિયુક્ત થયેલા હશો તો પણ યસ કરશો તો પણ એ તમારે એની કોઈ વિશેષ પેન્શનને સિવાય કે ઘણી બધી આગળની કાર્યપદ્ધતિ છે એ અંગે તમે પેન્શન પે માઇનસ પેન્શન સિસ્ટમથી રીએપોઇન્ટ થયેલા હો કે એવું મોટા ભાગે કોઈ હશે જ નહીં, એટલે એમાં નો સિલેક્ટ કરેલું હશે યથાવત રાખો. એટલે આટલી માહિતી આપશો એટલે તમારું હવે નીચે જે ઓપ્શન છે એન્ડ અથવા નેક્સ્ટ, એટલે આટલી માહિતી બધી તમે કરેલી છે એમાં જો તમે એન્ડ સિલેક્ટ કરશો તો હવે આ માહિતી પાછી તમારે ભરવાની આવશે. નેક્સ્ટ સિલેક્ટ કરશો એટલે આગળની કાર્યવાહી કરવા માટેની તમને પરમિશન મળશે, એટલે નેક્સ્ટ સિલેક્ટ કરો. આટલું કર્યા પછી જે આખું પેજ ખુલશે એ આવું આવશે, પ્રિવ્યૂ ઓફ ધી ડેટા ફિલ્ડ. તમે જે ડેટા ફિલ્ડ કરેલો છે એ પ્રિવ્યૂ એટલે તમે જોઈ શકશો. આ બધી માહિતી જે અગાઉ આપણા 1 થી 10 કોલમની માહિતી જે લખેલી છે એ હવે તમે જે એમાં ત્યારે સિલેક્ટ કરેલું હતું હવે તમારી આ બધી વિગતો એમાં તમે જોઈ શકશો. એમાં પેન્શનર નેમ, ટાઈપ ઓફ પેન્શન, ઓર્ગેનાઇઝેશન ટાઈપ, સેન્કશનિંગ ઓથોરિટી, ડિસ્બર્સિંગ એજન્સી, પીપીઓ નંબર, એકાઉન્ટ નંબર, આર યુ રીમેરિડ, આર યુ રીએમ્પ્લોયડ, બધું જે કાંઈ માહિતી તમે કરેલી છે સિલેક્ટ એ બધી હવે તમે અહીંયા ચેક કરી શકશો, પ્રિવ્યૂ કરી શકશો, પુનઃ જોઈ શકશો. એમાં જો કંઈ ફેરફાર હોય, આ ફેરફાર તમે એવું લાગે કે જે તે વખતે સિલેક્ટ કરવામાં ખોટું થયું છે આપણે બરાબર, તો બેક નીચે બટન બેક હશે એ ફરીથી પાછું તમને પાછા આગળના પેજ ઉપર લઈ જશે, ત્યાં સુધારો કરી શકશો. જો તમે અગાઉની માહિતીમાં કાંઈ ભૂલ કરેલી હશે ને હવે ધ્યાન ઉપર અત્યારે આપણે ફરીથી એક વખત ચેક કરવા માટે જ આખું પેજ આવ્યું છે. ઓલામાં સિલેક્ટ કરેલું હતું એ પછી હવે અહીંયા તમે સિલેક્ટ કર્યું એ બધું બરાબર આવેલું છે કે કેમ એ અહીંયા જોઈ શકશું. એટલે જો એમાં ફેરફાર કરવા હશે તો બેક સિલેક્ટ કરો તો એ તમારે જ્યાં ફેરફાર કરવા હશે ત્યાં કરી શકશે. અન્યથા જો તમારે આમાં કંઈ ફેરફાર કરવા નથી તો સબમિટ બટન છે, ત્યાં સબમિટ ઉપર ક્લિક કરતાં પહેલાં 2 પ્રમાણપત્રો હશે બરાબર. એ પ્રમાણપત્રો ખાસ અગત્યના છે કે હું આ પ્રમાણિત કરું છું કે જે મેં ઉપરની માહિતી બધી આપેલી છે એ બરાબર છે, એ પહેલું પ્રમાણપત્ર. અને બીજું મેં માહિતી આપેલી છે એમાં જો કંઈ ખોટું હશે તો એના માટેની જે કંઈ કાર્યવાહી માટે મારી જવાબદારી છે. જો ખાસ કરીને જે રીમેરિડના કિસ્સામાં એટલે કે કુટુંબ પેન્શનર છે અને એમને જો મેરેજ પુનઃલગ્ન કરેલા હશે અને એમાં ખોટું હશે તો એ મારી જવાબદારી છે, હું એ સિલેક્ટ કરીને બેયમાં તમારે માત્ર ને માત્ર જ્યાં બોક્સ છે ત્યાં ટીક કરશો એટલે 2 પ્રમાણપત્રોમાં તમે સમજ છો એવી માહિતી આવશે. એટલું કરો પછી સબમિટ કરો એટલે હવે કન્ફર્મ તમારી માહિતી પણ બરાબર છે અને તમે હવે આગળ વધવા માગો છો એવું કરશો એટલે કન્ફર્મ એવું લખી અને તમે આ કન્ફર્મ કરો છો તો કયા પીપીઓ નંબર માટે, કારણ કે મેં પહેલાં વાત કરી કે આ મોબાઈલના માધ્યમથી તમે એક કરતાં વધારે દરેક વખતે જે બીજા કોઈ પેન્શનરનું પણ એની ડિટેલ ભરીને કરી શકશો તો પીપીઓ નંબર બીજા જેટલા હોય એટલા એમાં તમે કરી શકશો. એટલા માટે જે પીપીઓ નંબર લખેલા આવે એટલે આ પીપીઓ નંબર માટે તમે કન્ફર્મ છો એવું ત્યાં આવી જશે. અને પછી જ એક પ્રમાણપત્ર છે કે હવે હું આ જે માહિતી આપેલી છે એ માહિતીને મારા આધાર ફેઝ સાથે જોડવા માટેની પરમિશન આપું છું અને આ માહિતી જે છે એ મારા આધારમાં જે કંઈ ફેસ રિકગ્નાઇઝેશન ત્યાં થયેલું છે એની પરમિશન ત્યાં પણ બોક્સ હશે એમાં માત્ર ટીક કરશો એટલે નીચે એવું એક ઓપ્શન હશે એન્ડ અથવા સ્ક્વેર. જો તમે આ માહિતી નથી ને અત્યારે આ કામ નથી કરવા માંગશો તો એન્ડ કરો એટલે આ એપ્લિકેશનમાંથી બહાર નીકળી જશો
અને સ્કેન એવું જો ત્યાં છે ઓપ્શન, ત્યાં ક્લિક કરશો એટલે હવે જે નવું પેજ ખુલશે એમાં તમારું આ આધાર ફેસ સાથે જોડાયેલું આવશે. એટલે ત્યાં ફરીથી પાછું એક સર્કલ આવશે. હવે જો તમે આ બધું ઉપયોગ કરો છો અને તમારી જ માહિતી છે તો તમારો એમાં જે ફેસ છે એ તમારે રેકગ્નિઝેશન કરવાનું છે. કોઈ પેન્શનર વતી તમે કામ કરો છો તો તમારા મોબાઈલમાં હવે એનો જે ફ્રન્ટ સાઈડનો કેમેરો એ આપોઆપી સર્કલમાં તમે સામે રાખશો એટલે ફ્રન્ટ સાઈડ અથવા બેક સાઈડ કેમેરો આપોઆપ તમારે નક્કી, તમે પોતે જ છો તો તમારા ફ્રન્ટ સાઈડ કેમેરાથી તમે સામે તમારા સર્કલમાં તમારો ફેસ દેખાશે. અન્યથા બીજાનું છે તો સામે રાખો એટલે ફ્રન્ટ સાઈડના કેમેરામાંથી તમે એમનું જે કંઈ ચિત્ર છે, ફોટો છે જોઈ શકશો. હવે ત્યારે જે સૂચના આવશે એમાં ફેસ નોટ રેકગ્નિઝેશન એવું આવશે અથવા જે કંઈ આવશે સૂચના ઉપર આવશે. એટલે ફોકસ બરાબર એ જે સર્કલ છે એમાં જ એની આંખો સાથે તમે એને ફોકસ બરાબર કરશો એટલે આવી સૂચના આવશે. કાં જો બરાબર ફોકસ થઈ ગયેલું હશે તો પ્લીઝ બ્લિંક આઈસ, એટલે આંખો પટપટાવો એવી સૂચના આવશે. અન્યથા ઘણી વખત એવું બને કે જો આ લાઇટિંગ ઇફેક્ટ બરાબર નહીં હોય તો એવી સૂચના આવશે કે લાઇટિંગ ઇફેક્ટને ઇમ્પ્રૂવ કરો એવી સૂચના આવશે. અથવા તો ક્યારેક આ મેચ ન થતું હોય, ક્યારેક એવું બને આધાર નંબર આપણે ભૂલથી ખોટા નાખ્યા તો એના સાથે મેચ થયેલું તો સ્વાભાવિક છે કે આ ફેસ રેકગ્નાઇઝ નહીં થાય એવી સૂચના આવશે. ક્યારેક આ કામગીરી કરવામાં, આ જે રેકગ્નિઝેશન કામગીરી કરવામાં થોડો સમય વધારે લાગે તો ટાઈમ આઉટ એવો આવશે. તો ફરીથી પાછું બેક જાઓ અને ફરીથી પાછા પ્રમાણપત્રમાં ક્લિક કરશો એટલે ફરીથી પાછું આ જે સર્કલ છે આ ફેસ રેકગ્નિઝેશનનું ખુલી શકશે. એટલે ટાઈમ મર્યાદામાં, સમય મર્યાદામાં કરવાનું છે. આવું કરશો એટલે આવી બધી સૂચનામાં જો બધું બરાબર થશે તો જેવું તમે આ આઈસ બ્લિંક કરો એટલે કે આંખ પટપટાવો ને એની સાથે મેચ થઈ જશે એટલે સક્સેસફુલી સેન્કશન એવું આવી જશે. હવે તમારું આ જે જીવન પ્રમાણની સાઇટ પરથી જે તમે હયાતી ખરાઈ કરેલી છે આની સાથે મેચ થયેલી છે એવું સક્સેસફુલી આવશે. અને નીચે એક મેસેજ પણ આવશે જેમાં પ્રમાણ આઈડી લખેલો છે. આ 8 ડિજિટના નંબર 6 અથવા 8 ડિજિટના નંબર પ્રમાણ આઈડી, આ આઈડેન્ટિફિકેશન પ્રમાણ આઈડેન્ટિફિકેશન એ ક્યાંય નોંધી લેજો. કારણ કે એ પ્રમાણ આઈડેન્ટિફિકેશનને આધારે જીવન પ્રમાણની સાઇટ ઉપરથી તમારે તમારું આ જે લાઈફ સર્ટિફિકેટ તૈયાર થયું એને આપણે જોવું હોય તો એ જરૂરી નથી કે આ તો ડેટા આપોઆપ તિજોરી કચેરી ખાતે જતો જ રહેશે, પણ તમે આ પ્રમાણ આઈડીને આધારે ભવિષ્યમાં ગમે ત્યારે સર્ચ કરી શકશો કે મારું જે આ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થયું એ બધું બરાબર છે અને ટ્રેઝરી અધિકારીએ માન્ય રાખેલું છે કેમ. એમાં પ્રમાણ આઈડી નંબર હોય, આ આઈડી નંબર નોંધી અને જીવન પ્રમાણની સાઇટ ફરીથી ખોલો અને ત્યાં પાછી સૂચના આવશે કે તમારે આ જે લાઈફ સર્ટિફિકેટ તૈયાર થયું તમારે વ્યૂ જનરેટ લાઈફ સર્ટિફિકેટ અથવા વ્યૂ લાઈફ જનરેટ તો કરવું નથી, થઈ ગયું છે આપણે. હવે વ્યૂ લાઈફ સર્ટિફિકેટ એવું છે ત્યાં ક્લિક કરશો અને પ્રમાણ આઈડી નાખશો એટલે પ્રમાણ આઈડીને આધારે તમે ત્યાં ફરીથી પાછો એક ઓટીપી આવશે. કારણ કે આ પ્રમાણ આઈડીનો ઉપયોગ તમે જ કરો છો. એ ઓટીપી એમાં નાખશો એટલે આખું લાઈફ સર્ટિફિકેટ તમે એમાં પ્રિન્ટ થયેલું આવી જશે. આની પીડીએફ ફાઇલ બનાવી અને તમે સ્ટોર કરી શકો છો, એની પ્રિન્ટ કઢાવી શકો છો. આટલું કર્યા પછી તમારે આ જે આખું લાઈફ સર્ટિફિકેટ જનરેટ થયું છે એ તિજોરી અધિકારીને તમારે કંઈ મોકલવાનું નથી, તમારે લઈને જવાનું નથી અથવા તો કંઈ પણ એનો મેલ પણ કરવાનો નથી. કારણ કે આ જે ડેટા, આ આખી એપ્લિકેશન એવી છે એ તમે જે તે જિલ્લાની તિજોરી સિલેક્ટ કરેલી છે ત્યાં એના આઈડીમાં આ બધું ડેટા તમારો ત્યાં પહોંચી જશે. એટલે તમારે કંઈ કરવાનું નથી. માત્ર તમારી જાણકારી માટે આ જે લાઈફ સર્ટિફિકેટનું જે તમારી પાસે પીડીએફ ફાઇલ છે એને કાં સ્ટોર કરવો, એની પ્રિન્ટ કઢાવીને તમારી પાસે રાખી દો. ભવિષ્યમાં તપાસ કરવા માટે કંઈ પણ તમારે મોકલવાનું નથી. આ કાર્ય પદ્ધતિ આખી તમારી જે કંઈ પદ્ધતિ છે એ ઘેર બેઠા મોબાઈલના માધ્યમથી જીવન પ્રમાણની સાઇટ ઉપરથી તમે પોતે અથવા તો તમારા વતી બીજા કોઈ પણ આ કામગીરી કરી શકશે. તમારે બેંકમાં જવાની જરૂર નથી, પોસ્ટમેનની રાહ જોવાની જરૂર નથી. જો આ બધી કાર્ય પદ્ધતિ તમે ઘેર બેસીને કરી શકો તો એના માટેની ઘણા બધા પેન્શનર મિત્રો મને પૃચ્છા કરતા. મિત્રો થોડો લાંબો વિડીયો એટલા માટે કે એક એક સ્ટેપમાં સિલેક્શન, ખાસ કરીને ડિસ્બર્સિંગ ઓથોરિટી છે, સેન્કશનિંગ ઓથોરિટી, એમાં ઘણા બધા મિત્રોને ક્યાંક ને ક્યાંક અવડવ અથવા તો ક્યાંક મૂંઝવણ રહેતી
મૂકી હતી, એટલા માટે આ બધી ડિટેલ માહિતી સાથે તમારી સુધી આ માહિતી પહોંચાડેલી છે. થોડું લંબાણપૂર્વકનું હોય તો સ્વાભાવિક છે કે આખી એપ્લિકેશન, આમાં 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હતી, એની બધી માહિતી હતી એટલા માટે. આમ છતાં પણ આપને આ અંગે કોઈ પણ ક્યાંય પણ મૂંઝવણ અનુભવો તો મારો મોબાઈલ નંબર 9824488667 ઉપર સંપર્ક સાધી શકો છો મિત્રો. આ અંગેની આખી જે કાર્યપદ્ધતિ છે એની લેખિત કાર્યપદ્ધતિની PDF ફાઇલ પણ મેં બનાવેલી છે. એ તમારે જો જરૂર હશે તો તમે મને રિક્વેસ્ટ મોકલશો મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી, તો હું તમને આ PDF ફાઇલ જે આખી લેખિત કાર્યપદ્ધતિ એ પણ આપની સમજ પહોંચાડી શકીશ મિત્રો. તો આજના દિવસ પૂરતી આટલી માહિતી રાખી આપની પાસેથી રજા લઉં. ખુશ રહો, આનંદમય બની રહો અને આપ જીવન પ્રમાણ બાબતે નિશ્ચિંત બની રહો એવી શુભેચ્છા. આપનું શ્રેષ્ઠ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટેની શુભેચ્છા. સવંદન અસ્તુ.